આમ જો તો ખરી ધન કેવાય રાજા અજમલની ભક્તિને એને ખાલી મારા દર્શન કરવા આ ભરેલા સમુદ્રની મારી પર છલાંગ મારી ગયા છે કદાચ જો પલવાડને માલિકો આજ એમની વારે નહીં જાવ ને તો એમના પ્રાણ પંખી હોયા જશે મારવાના ના હોય ભક્તને સંત માટે તારવાના તો લાઈ મહાદેવના શ્રાપથી હે મારા શરીરની માલિકો આવી રૂપમલા અને સુપના નામની બધે નારીઓ ઉત્પન્ન કરી છે બંને નારીઓને આટુ બહાર કાઢું તોરે સરદાર સજાવું અને આજ બંનેને ચોર કરવાની સુંદરી બનાવું આ ભર શરીરની માલિકો એક મારી લીલા રચું બે ગઢ સોનાના કાંગરા બનાવું ત્યાં મારા પગલે ભાત મૂકું અને બંનેને મારી પાસે લઈ આવું મારા શરીરની સુંદરીઓ ખબર શરીરની સુંદરી મને શરીરની સુંદરી તમને બીનવારે એવા કૃષ્ણના બોલાવ્યા બંને બારા નીકળો રે એ સુંદરી આવો કૃષ્ણને તમારા પ્રભુજી તમને પાણી ના મોકલે મારા લાડીલા ભગત બે મન પડ્યા રે હશે એવા જત લઈ તમે ગોમતી ઘાટે પાણી ભરવા જાવ હે ત્યાં મારા ભગત અજમલ એ પાન હાલતમાં પડ્યા હશે એને દ્વારકાની માલિકો લઈ આવો મોકલ્યા તારો વરલે પાળ રે દેજી બાપ મારા એવા કાનાજી પાણે
એ મોકલ્યા સરોવરની પાળ રે બેની માં મારા એવા કાનાજીએ પાણી અમને મોકલ્યા એવા કુવારે ઉડાલે તે તડકો કડા કુંવરે નાને જીવન ટોકડા કેમ કરે કેમ કરીને પાણીડા ભરાય રે બેની બાપ મારા એવા કાલાજીએ પાણી અમને મોકલ્યા કે મગને પાણી ના ભરાય રે બેની માં મારા એવા કિયારે નગરને કોણ રાજવે એવા પરદેશી પંખીડા તમે તમારા વીર છો પાણીના પીવડાવો કુવા કાઢડે એવો ઢાબો મારા કવિરા દ્વારિકામાં જાય છો એ સામે નગરી દ્વારિકા છે નામ જો ત્યાં રાજ રે કરે છે રણછોડ રાજવે સોનાની નગરી દ્વારકા નામને રાજા રણછોડે રાજ કરે એમ હા વીરા સમાચાર તો વળી તમે બહુ સારા આપ્યા. જટ પાણી ભરી ઘેર જાઓ. હું પછી ગુના દરબારમાં જાઉં. ભલે વીરા નહીં